ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। 10 સુધીની શરૂઆત કરીશું। ઈરાન યુદ્ધ વચ્ચેના જે મોટા સમાચાર બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે તેની વાત કરી લઈએ। ભારત માટે સૌથી મોટા રાહતના સમાચાર છે। હોર્મુઝ સ્ટ્રેટ પર ભારતના જહાજોને ઈરાને ગ્રીન સિગ્નલ આપ્યું છે। હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતને સુરક્ષિત માર્ગ ઈરાન આપવાનું છે। ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીનું નિવેદન સામે આવ્યું। ભારત અમારો મિત્ર, તેને સુરક્ષિત રસ્તો આપીશું। ભારત ઈરાન વચ્ચે લાંબા સમયથી સહયોગ અને વિશ્વાસનો સંબંધ છે અને તેનું જ આ પરિણામ કે હવે એક સુરક્ષિત રસ્તો આપવાની વાત ઈરાન તરફથી સામે આવી છે। તો ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતાલીએ ભારતને સેફ પેસેજ એટલે કે સુરક્ષિત માર્ગ આપવાની ખાતરી આપી છે। તેમણે કહ્યું કે ભારત અમારું ખાસ મિત્ર છે અને ટૂંક સમયમાં જ આ અંગેની પ્રક્રિયા જોવા મળશે। ભારત અને ઈરાન બંને સમાન હિતો ધરાવે છે, જેના કારણે બંને દેશો વચ્ચેનો સહયોગ પરસ્પર વિકાસ માટે અનિવાર્ય છે। રાજદૂતના નિવેદન બાદ આશા છે કે આગામી સમયમાં હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા ભારતીય જહાજો સુરક્ષિત રીતે ભારત પરત ફરે અને ગેસ સપ્લાય શરૂ થઈ શકે। હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંથી એક છે। ખાડી દેશોમાંથી નીકળતો મોટા ભાગનો તેલ અને ગેસ આ જ માર્ગેથી વિશ્વના અલગ અલગ દેશો સુધી પહોંચે છે અને તેવામાં સકારાત્મક સારા સમાચાર એ તમામ ભારતીયો માટે કે જેમણે ચિંતા હતી પોતાના ગેસ કનેક્શન અને સાથે જ ઈંધણને લઈને।